તો રાષ્ટ્રગીત પહેલા જ વંદે માતરમના બધા 106 શ્લોકો હોવા જોઈએ. આ કયા મંત્રાલયે નવો પ્રોટોકોલ જારી કર્યો છે? તો ગૃહ મંત્રાલયે નવો પ્રોટોકોલ જારી કર્યો છે. જે અગાઉ આપણે છે ને 2 શ્લોકો ગાતા, જે વંદે માતરમ હોય ને એના, હવેથી જે 106 શ્લોક ગાવામાં આવશે. ગમે અહીંયા તમે વંદે માતરમ ગાઓ, અધૂરું વંદે માતરમ નહીં ગાવામાં આવે એવું ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યું છે. તો રાષ્ટ્રગીત પહેલા જ વંદે માતરમ બધા 106 શ્લોક હોવા જોઈએ. ગૃહ મંત્રાલયે નવો પ્રોટોકોલ જારી કર્યો છે. ગૃહ મંત્રાલયે, જેના મંત્રી અમિત શાહ છે, ખ્યાલ જ હોવો જોઈએ, રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પાલન અંગે વિગતિક માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં નિર્દેશક આપવામાં આવ્યો છે કે રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાન એક સાથે રજૂ કરવાનું હોય ત્યારે સત્તાવાર સંસ્કરણમાં તમામ 106 શ્લોકો રજૂ કરવાના રહેશે. વંદે માતરમ આખું ગાવાનું રહેશે. ટૂંકમાં આ હુકમ ઔપચારિક રીતે સત્તાવાર અને જાહેર કાર્યક્રમ અનુસાર જે આપવામાં આવતી ઔપચારિક ક્રમમાં સ્થાપિત કરવામાં આવ્યું. અને એવું કહેવામાં આવ્યું, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગાન બંને ગવાય ને તો રાષ્ટ્રીય ગાન એટલે કે વંદે માતરમ પહેલા ગાવું જોઈએ, ત્યારબાદ રાષ્ટ્રીય ગીત ગાવ તો વાંધો નહીં આવે. તો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એટલે કે પહેલી પ્રાયોરિટી વંદે માતરમને આપવી એમ કીધું છે. જો કોઈ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ અને રાષ્ટ્રીય ગાન જે શું કહેવાય જનગણ મન યતિ બંને ગાવાના હોય તો પહેલી માતરમ એટલે કે વંદે માતરમ પછી જ રાષ્ટ્રીય ગીત ગાવાનું એવું કીધું. જે તમને જણાવ્યું એ મુજબ પ્રોટોકોલ રજૂ કર્યો છે. અને આ જે નવું રાષ્ટ્રીય ગીત, નવું તો ન કહી શકો, પણ અત્યાર સુધી ફક્ત પહેલા 2 શ્લોક જ વગાડવા અથવા તો ગાવામાં આવતા, અને એની ટાઈમલાઈન તો કે 65 સેકન્ડ હતી, એટલે કે 1 મિનિટ અને 5 સેકન્ડ હતું. હવે ટાઈમલાઈનમાં વધારો થઈ ગયો છે, લગભગ 3 મિનિટ અને 10 સેકન્ડ જેટલું થઈ ગયું છે. અને રાષ્ટ્રીય ગીત જે આપણે સીધા ઊભા રહીને ગાવાનું હોય ને એમ જ હવે વંદે માતરમ પણ એવી રીતના જ ગાવાનું છે, એ પણ કીધું. અને 150મી જન્મ જયંતિ અથવા તો વર્ષગાંઠ આપણે ઉજવી રહ્યા છે વંદે માતરમની. તાજેતરમાં જ 2026ની જે 77મો પ્રજાસત્તાક દિવસ આપણે મનાવ્યો ને એની થીમ પણ હતી વંદે માતરમના 150 વર્ષ કમ્પ્લીટ છે એના માનમાં. જ્યારે વંદે માતરમની વાત કરીએ, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવેલ વંદે માતરમ ભારતીય રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા મળી હતી. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખેલું હતું ક્યારે 1875માં, અને 1882માં તે નવલકથા હતી આનંદમઠ એમાં પ્રકાશિત થયું હતું. ત્યારબાદ 1896માં કોલકાતામાં એક અધિવેશન થયું હતું કોંગ્રેસનું, ત્યાં રવિન્દ્રનાથ ટાગોરે સૌપ્રથમ ગાયું હતું. આ બધી ફેક્ટ પૂછાઈ ગયા તો યાદ રાખવા. સ્વાતંત્રતા પછી 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રીય ગીતને આપણે અપનાવ્યું છે. 3 વસ્તુ અપનાવી હતી, રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રીય જ્ઞાન અને રાષ્ટ્રપતિ. તો ખાસ આ મહત્વની 24 તારીખે આ બંધારણ અમલના 2 દિવસ પહેલા અપનાવ્યું હતું. તો ખાસ આવી રીતના ઇમ્પોર્ટન્ટ માહિતી છે તો આપણને યાદ રહેવી જોઈએ.